યુસીસી બિલ લાવવા માટે ખાસ ચર્ચા વિચારણા અત્યારે કરવામાં આવી રહી છે। કામકાજ સલાહકાર સમિતિ દ્વારા બેઠકનું પણ આયોજન કરાયું છે। સાંજે 5 વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અધ્યક્ષની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠકની અંદર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે। 4 સરકારી વિધેયક સરકાર લાવી શકે છે। 25 માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી રહેશે, જેમાં 24 માર્ચના રોજ યુસીસી રજૂ થઈ શકે તે પ્રકારની વિગતો સામે આવી છે અને તેને જ ધ્યાને રાખી, તેને જ અનુલક્ષી અને આજે સાંજે 5 વાગ્યે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। અને આજ મુદ્દે અમારા સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, સાંજે 5 વાગે ખાસ બેઠકનું આયોજન યુસીસી બિલને રજૂ કરવામાં આવનાર છે બેઠક, અને તેની અંદર ખાસ ચર્ચા વિચારણા થઈ શકે છે। અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક। જો વિધાનસભાની અંદર કોઈ પણ કાર્યવાહી કરવાની હોય, કોઈ પણ બિલ લાવવું હોય તો તેના માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળતી હોય છે અને આ બેઠકની અંદર વિધાનસભા ગૃહની અંદર મેજમાં કેવા પ્રકારના પગલાં ભરવા, કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંતર્ગત કામગીરી બધી નક્કી થતી હોય છે। એ જ પ્રકારે વિધાનસભાની અંદર સરકાર દ્વારા હજુ 3 બિલ લાવવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે એ ચર્ચામાં ઉમેરો થયો છે અને હવે 3ની જગ્યાએ 4 સરકારી વિધેયક લાવવામાં આવશે તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બિલ જ્યારે લાવવા હોય ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં એપ્રુવલ મળવી જરૂરી છે અને આ જ એપ્રુવલ અંતર્ગત આજે સાંજે 5 વાગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકનું વિધાનસભા ખાતે આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 વાગે આ બેઠક મળશે અને વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક મળશે, જેની અંદર કામકાજ સલાહકાર સમિતિના સભ્યો છે તે તમામ સભ્યો હાજર રહેવાના છે। મૂળભૂત રીતે જોઈએ તો 3 સરકારી બિલ કે જે અગાઉ નિર્ધારિત હતા તે અંતર્ગત ચર્ચા કરવા માટે તેમજ એપ્રુવલ મેળવવા માટેની કામગીરી કરવામાં આવશે। સાથે જ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેનું મહત્વનું પગલું ગુજરાત સરકાર ભરવા જઈ રહી છે અને આ અંતર્ગત પણ ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે તેની અંદર કરવામાં આવશે। જો વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપે છે તો આવનારા દિવસોમાં યુસીસી બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ થઈ શકે એમ છે। 25 માર્ચ સુધી વિધાનસભા સત્રની કાર્યવાહી ચાલવાની છે અને જેમાં જાણકારી જે રીતે પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે 24 માર્ચના રોજ યુસીસી બિલ ગુજરાત સરકાર લાવી શકે છે, વિધાનસભા મેજની અંદર રજૂ કરી શકે છે। પરંતુ એક સંયોગ ચોક્કસથી રચાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેની પહેલા જ ગુજરાત સરકાર યુસીસી રાજ્યની અંદર અમલી કરી દે તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને તે અમલીકરણ માટેની આ જે ગતિવિધિઓ છે તે આજરોજ યોજાનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે। તે અંતર્ગત ચર્ચા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ 24 તારીખના રોજ સંભવતઃ યુસીસી બિલ ગુજરાત સરકાર લાવી શકે છે। જી, આભાર નિર્મલ।